I'm Dr. Urmila and I'm working as a medical officer at Spurs Skin Clinic and Cosmetic Center. Daily we conduct various kind of cosmetic procedure here, but today discuss about peeling. It is a common and basic cosmetic procedure. First, what is peeling? પિલિંગ એ એક કોસ્મેટિક પ્રોસિજર છે જેમાં અમુક પ્રકારના કેમિકલ એજન્ટ એફેક્ટેડ એરિયા સપોઝ ફેસ છે, લેગ છે, હેન્ડ્સ છે, એરિયામાં લગાવી અને એને અમુક ડ્યુરેશન માટે રાખવાના હોય છે અને એની ઇફેક્ટથી સુપરફિશિયલ સ્કિન પીલ ઓફ થતી હોય છે અને નીચે નોર્મલ સારી સ્કિન આવતી હોય છે. એ એક આધુનિક પદ્ધતિ છે જેમાં તે મૃત કોષોને દૂર કરે છે ને નવા કોષોની વૃદ્ધિને વેગ આપે છે. અને એમાં કોઈ ડ્રેસિંગ કરવાની કે એવી કંઈ જરૂર પડતી નથી કે કોઈ પેઇનફુલ કે એવું કંઈ હોતું નથી. એ પ્રોસીડ કરવા માટે મોસ્ટલી 15 to 20 મિનિટ્સનો સમય લાગતો હોય છે અને એ આપણે એવરી 15 ઓર 20 ડેઝ પર રિપીટ કરી શકતા હોઈએ છીએ. સેકન્ડ, એના ઉપયોગ ઘણા બધા હોય છે, જેમ કે ખીલના ડાઘા માટે, દાજના ડાઘા માટે, આંખના કુંડાળા માટે, કરચલી માટે, એટલે કે સ્કિન રિજ્યુએશન માટે ઘણા બધા ઉપયોગ છે. અને બીજું ખાસ એના ઘણા બધા ટાઈપ્સ પણ હોય છે. એ જેમ કે એના ડીપ પેનેટ્રેશન, સ્કિન પર એના થતા પેનેટ્રેશન પર, એના વપરાતા કેમિકલના બંધારણ પર ઘણા બધા ટાઈપ છે. અને એની અસર પણ કેમિકલ પિલિંગના પ્રકાર, એમાં વપરાતા એટલે કેમિકલના પ્રકાર, ત્વચાના બંધારણો, એટમોસ્ફિયર વગેરે પર ડિપેન્ડ કરે છે. અને એ પ્રમાણે પેશન્ટને વધતો ઓછો ફાયદો થતો હોય છે અને એ પ્રમાણે સેશન લેવા જરૂરી છે. ફર્સ્ટ, પિલિંગ કરતાં પહેલાં પેશન્ટની સ્કિનને તૈયાર કરવી જરૂરી છે. એને આપણે પ્રાઇમિંગ કહીએ. પ્રાઇમિંગ માટે ઘણા બધા કેમિકલ્સ વપરાતા હોય છે અને પહેલાં તો એ કે એ પ્રાઇમિંગ કેટલા સમય પહેલાં કરવું. એ પ્રાઇમિંગ મોસ્ટલી 2 to 3 વીક્સ પહેલાં સ્ટાર્ટ કરવાનું હોય છે અને એમાં ઘણા બધા પ્રકારના કેમિકલ્સ યુઝ થતા છે, જેમ કે કોમનલી હાઇડ્રોક્વિનોન, રેટિનોઇન, ગ્લાયકોલિક એસિડ, ઇટીસી. એન્ડ સાથે સનસ્ક્રીનનો ઉપયોગ બી કરવાનો હોય છે પ્રાઇમિંગમાં. હવે એનું આપણે એક પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન ચાલુ કરીશું. એમાં ફર્સ્ટ તો આપણે પેશન્ટની કન્સન્ટ લેવી જરૂરી છે. કન્સન્ટ બીકોઝ પેશન્ટને આપણે એની કન્સન્ટ એટલે કે આપણે એની મંજૂરી લઈએ છીએ કે એગ્રી છે, આપણે શું કરવાના છીએ એનો એને બેઝિક આઈડિયા છે એના માટે. અને સેકન્ડ, એના પોસ્ટ ઓફ અને પ્રી ઓફ ફોટો પણ લઈશું. દેન એકચ્યુઅલ પ્રોસિજર ચાલુ કરીએ. ફર્સ્ટ આપણે જે બેઝિક પિલિંગ માટે ડિસ્કશન કર્યું, પછી હવે એનો આપણે એક લાઈવ ડેમો લઈશું, બરાબર. પણ એની પહેલાં વી હેવ ડિસ્કસ બિફોર એની કન્સન્ટ અને ફોટોગ્રાફ નેસેસરી છે, જે આપણે પહેલાં ઓલરેડી લઈ લીધેલા છે. તો હવે આપણે એકચ્યુઅલ પ્રોસિજર ચાલુ કરશું. એના માટે ફર્સ્ટ પેશન્ટનો મેકઅપ રિમૂવ કરવા માટે ક્લિન્ઝિંગ લોશનથી ફેસ ક્લીન કરીશું. ક્લિન્ઝિંગ લોશનથી પેશન્ટના ફેસ પર રહેલું એક્સ્ટ્રા ડર્ટ ઓર મેકઅપ એ બધું ક્લીન થઈ જતું હોય છે. ફેસ ક્લીન કર્યા પછી આપણે ડિગ્રીઝિંગ એજન્ટ એટલે કે એસિટોન ઓર આલ્કોહોલ એનાથી ફેસને ક્લીન કરીશું. ડિગ્રીઝિંગ એજન્ટ એટલા માટે પેશન્ટના ફેસ પર રહેલું એક્સ્ટ્રા ઓઇલ કે રિમૂવ કરવા માટે. એના પછી આપણે પેશન્ટના ફેસ પર જે પિલિંગ આપણે લગાવવાના છે, જે કેમિકલ આપણે લગાવવાના છે, એની ડીપ એક્શન માટે આપણે ડેપ્થ એન્હાન્સિંગ એજન્ટ લગાવીશું. એના માટે આપણે અત્યારે હાઇલ્યુજેલનો યુઝ કરીશું. હાઇલ્યુજેલ પેશન્ટના ફૂલ ફેસ પર આપણે જેન્ટલી એપ્લાય કરીશું. હવે આપણે પેશન્ટના ફેસ પર હાઇલ્યુજેલ લગાવ્યા પછી એને ડ્રાય થાય ત્યાં સુધી થોડી વેઇટ કરીશું. એનો મિનિમમ 2 or 3 મિનિટ્સ જેવો ટાઈમ થતો હોય છે.
ઇન બિટવીન આપણે વચ્ચે ચેક કરતા રહીએ કે ડ્રાય થયું કે કેમ એ પ્રમાણે. ડિક્રીઝિંગ એજન્ટ આપણે પેશન્ટના સેન્સિટિવ પાર્ટ પર પણ કવર કરી શકીએ. ઇન બિટવીન ડ્રાય થયું છે કે નહીં એ ચેક કરતા રહેવાનું છે. મોસ્ટલી હવે જોઈ શકો છો કે ફેસ પર આપણે જે એલ્યુજેલ લગાવી હતી એ ડ્રાય થઈ ગયું છે. હવે આપણે કેમિકલ પિલિંગ એપ્લાય કરીશું, પણ એની પહેલાં આપણે જે સેન્સિટિવ એરિયા છે એને કવર કરવા માટે વેસલિનનો યુઝ કરીશું. સેન્સિટિવ એરિયા એટલે કે જે આઈઝના આઉટર કેન્થસ એટલે કે બહારના જે એંગલ છે એ, નોઝના બંને એંગલ છે એ, અને લિપના બંને આઉટર એંગલ પર એપ્લાય કરીશું. હવે આપણે પેશન્ટ જોઈ શકો છો પેશન્ટના ફેસ પર એકને છે, એટલે આપણે એકને માટે કેમિકલ પિલિંગ એટલે કે સેલિપિલ DS કરીશું. હવે આપણે કેમિકલ પિલિંગ સ્ટાર્ટ કરીશું. ઓકે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે ફોરહેડ કવર કર્યું. ફોરહેડને ઇનર ટુ આઉટર સાઈડ એવી રીતે આપણે બ્રશથી એપ્લાય કરીશું. પછી ચીક પર કવર કરીશું. ચીક પર પણ ખાસ ઇનર ટુ આઉટર આપણે કવર કરીશું. ધેન ચીન. ઇન બિટવીન આપણે પેશન્ટને બી પૂછતા રહીશું, મેડમ તમને કઈ બર્નિંગ ઓર કોઈ બીજી તકલીફ, પેઇન ઓર વોટ એવર? થતું નથી મિત્તલ મેડમ? એમને મિત્તલ મેડમને છે ને એક્ટિવ એક્ને છે, તો એના માટે આપણે છે ને કેમિકલ પિલિંગના બી ઘણા બધા પ્રકાર હોય છે. તો એમને આપણે સેલિસિલિક એસિડ આપણે ચૂઝ કર્યું છે. ઘણી વખત આના કરતાં પણ ફિલ્ડમાં ગ્રેડ 3 કે ગ્રેડ 4 એકને હોય તો આનાથી પણ સ્ટ્રોંગ અમે જેસ્મિન પિલ કરતા હોઈએ છીએ, જેમાં કેમિકલ એજન્ટ તરીકે રિસોસિનોલ અને સેલિસિલિક એસિડ કમ્બાઈનમાં આવતું હોય છે. દરેક કેમિકલ પિલિંગના છે ને અમુક એન્ડ પોઈન્ટ હોય છે. તમે જોઈ શકો છો કે આમને આપણે સેલિસિલિક એસિડ વાળું ફિલ કરેલું છે. તો આ જે ફ્રોસ્ટિંગ છે, સ્યુડો ફ્રોસ્ટિંગ ઇઝ ધ એન્ડ પોઈન્ટ ફોર સેલિસિલિક એસિડ, જે બીટા હાઇડ્રોક્સી એસિડ છે એવું છે. એ જ રીતે ગ્લાયકોલિક એસિડ પિલિંગ પણ અમે વાપરતા હોઈએ છીએ, જેના એન્ડ પોઈન્ટમાં આપણે છે ને રેડનેસ કે એરિથીમા જોતા હોઈએ છીએ. કેમિકલ પિલિંગના બી એના સિવિયરિટી પ્રમાણે, ડેપ્થ પ્રમાણે એના ટાઈપ હોય છે કે સુપરફિશિયલ કેમિકલ પિલ, મીડિયમ એન્ડ ડીપ પિલિંગ. અને એ પ્રમાણે પણ એના ઇન્ડિકેશન વાઇઝ બી એના અલગ અલગ ટાઈપ હોય છે. એકને પિલ, એકને વિથ પિગમેન્ટેશન, ઓનલી ડીપ પિગમેન્ટેશન ફોટોઇઝિંગ પિલ, એન્ટી રિંકલિંગ પિલ, અને અત્યારે લેટેસ્ટ જે યંગ જનરેશનને કંઈ મેરેજ છે, ફંક્શન છે, પહેલા અમે પાર્ટી પિલ કરતા હોઈએ છીએ ગ્લો માટે, એ બી કોમનલી અમે યુઝ કરતા હોઈએ છીએ. એના પ્રમાણે એનો કોન્ટેક્ટ ટાઈમ બી ડિપેન્ડ કરે. સપોઝ આપણે સેલિપિલમાં 3 to 5 મિનિટ સુધી કોન્ટેક્ટમાં રાખીએ, અને બીજા ઘણા એવા પિલિંગ છે કે જેમાં આપણે 6 to 8 અવર સુધી બી કોન્ટેક્ટમાં રાખવાનું હોય છે, ફેસ વોશ કરવાનો હોતો નથી. કેમિકલ પિલિંગમાં ખાસ કરીને છે ને ઘણી વખત દર્દીઓને એવો ડર હોય છે કે એનાથી સ્કિન આખી બર્ન્સ થઈ જતી હોય છે. પરંતુ અત્યારના જે લેટેસ્ટ કેમિકલ પિલ કે જેની પીએચ સ્કિનની પીએચને એકોર્ડિંગલી બનાવેલી હોય છે, એટલે સ્કિનમાં કંઈ બર્ન્સ થવાની શક્યતા બિલકુલ નથી હોતી. અને અમુક જે પિલ છે કે જે તમે ઘણી વખત એને અમે સેન્ડવિચ પિલ કહેતા હોઈએ છીએ કે બે કમ્બાઈન પિલ કરતા હોઈએ છીએ. અને અમુક પિલ એવા આવે છે કે તમે એને કેમિકલ પિલને લગાવ્યા પછી 8 અવર પછી વોશ કરતા હોઈએ છીએ. સપોઝ કે યલો પિલ છે, જે એઝ એ એન્ટી એજિંગ એઝ વેલ એઝ એન્ટી રિંકલિંગ તરીકે અને ફોટો એજિંગમાં બી અમે વાપરતા હોઈએ છીએ. જનરલી કેમિકલ પિલિંગ માટે જે કેમિકલ વાપરતા હોય છે ને, કોમનલી સેલિસિલિક એસિડ, ગ્લાયકોલિક એસિડ,
લેક્ટિક એસિડ, હાઇડ્રોનિક એસિડ, ફેરુલિક એસિડ, ઘણા બધા પ્રકારના કેમિકલ વાપરતા હોય છે. આ જે કેમિકલ વાપરતા હોય છે ને, કે લોકોને એવી માન્યતા હોય કે આ એક પ્રકારનું બહારનું રસાયણ છે, કેમિકલ છે, પરંતુ બેઝિકલી જોઈએ ને તો એક પ્રકારના ફ્રૂટના રસમાંથી બનાવેલું હોય છે. એટલે કોઈ સ્કિનને કઈ લોંગ ટાઈમ માટે કઈ સ્કિનનું કેન્સર થાય કે સ્કિન કઈ ડેમેજ થાય એ પ્રકારની કઈ સાઈડ ઇફેક્ટ થતી નથી હોતી. તમે જોઈ શકો છો કે ફેસ પર હવે ફ્રોસ્ટિંગ બી જોવા મળે છે, જે આ વ્હાઇટ ડિસ્કલરેશન જેવું લાગે છે. એટલે હવે અને આપણો કોન્ટેક્ટ ટાઈમ મિનિમમ 3 to 5 મિનિટ્સનો હોય એ કમ્પ્લીટ થઈ ગઈ છે. એટલે હવે આપણે એને ક્લિન્ઝિંગ લોશનથી રિમૂવ કરીશું. બળે છે મેડમ? જેટલું કેમિકલ પીલિંગ ઇમ્પોર્ટન્સ છે એટલું ને એટલું એની આફ્ટર કેર બી ઇમ્પોર્ટન્સ છે. એટલે કોઈ પણ પ્રકારનું કેમિકલ પીલિંગ કરીએ એ પહેલા દર્દીને ખાસ પૂછવું જરૂરી છે. એની પર કોઈ નજીકના સમયમાં કાંઈ પોતાની કાંઈ સગાઈ છે કે મેરેજ છે કે ફંક્શન છે તો એ પહેલા પૂછવું જરૂરી છે. હવે આપણે પેશન્ટના ફેસને ન્યુટ્રલાઇઝરથી ન્યુટ્રલ કરીશું. ખાસ કરીને સેલિપિલ ઇઝ ઇટસેલ્ફ એ ન્યુટ્રલાઇઝિંગ એજન્ટ, તો એમાં ખાસ જરૂર નથી પડતી હોતી, પણ ગ્લાયકોલિક એસિડ પિલ છે, લેક્ટિક એસિડ છે, એમાં ન્યુટ્રલાઇઝિંગ તરીકે અમે વાપરતા હોઈએ છીએ. આ પણ એક તમે જોઈ શકો છો કે એક લંચ ટાઈમ પ્રોસિજર છે કે વિધિન 5 to 10 મિનિટ્સમાં પ્રોસિજર કમ્પ્લીટ થઈ જતી હોય છે. એટલે સ્પેશિયલી એના માટે દર્દીને કંઈ રોકાવવું પડે કે કંઈ થોડો ટાઈમ વધારે બગાડે એવું કંઈ થતું નથી હોતું. અને નોર્મલી મોસ્ટ ઓફ કેમિકલ પિલિંગની પ્રોસિજર છે અમે 15 થી 20 દિવસના અંતરે રિપીટ કરતા હોઈએ છીએ. એ સિટિંગનો આધાર એની સ્કિન કેવી છે, એની તકલીફ કેવી છે, ખીલ છે, ખીલના ડાઘા છે, જૂના છે કે હમણાંના ફ્રેશ છે કે કોઈ એને ઓકેઝન ક્યારે છે, તો એ પ્રકારે એની સિટિંગનો આધાર હોય છે. હવે પેશન્ટના ફેસ પર આપણે સનસ્ક્રીન લગાવી અને સન પ્રોટેક્ટ કરીશું. અને પેશન્ટના પિલિંગ કમ્પ્લીટ થયા પછી આપણે પોસ્ટ કેર શું કરવાની છે એ મસ્ટ નેસેસરી છે. અને એના માટે પેશન્ટને સમજાવવું જોઈએ કે પેશન્ટને ફેસ વોશ કરવા માટે સોપનો યુઝ કરવાનો નથી. ક્લિન્ઝિંગ લોશનથી ફેસ વોશ કરી શકાય. અને વારંવાર પાણીથી મોઢું ધોવાનું નથી. બહુ બળતરા કે એવું લાગે તો બરફ ઘસી શકીએ. અને તાપમાં પણ બહુ જવાનું નથી. જવાનું થાય તો સનસ્ક્રીન લગાવીને જઈ શકીએ. એવી સનસ્ક્રીન ખાસ કરીને છે ને તમારે મોર ધેન 35 SPF કે અત્યારે બ્રોડ સ્પેક્ટ્રમ સનસ્ક્રીન આવે છે કે જે અલ્ટ્રાવાયોલેટ એ એઝ વેલ એઝ અલ્ટ્રાવાયોલેટ બી અને ફિઝિકલ બ્લોકર કે 50 SPF વાળું સનસ્ક્રીન લગાડે તો સેફટી પૂરેપૂરી એને મેન્ટેન થાય. પિલિંગ કર્યા પછી ઘણા પિલિંગમાં માઇનોર સ્કિન પીલ થતી હોય છે. કદાચ સ્કિન ઉખડે, પીલ થાય તો એને હાથ લગાવવાનો નથી અને હાથથી ઉખેડવાની કે ઘસવી નહીં. હિતલબેન કઈ તકલીફ થાય છે? તમે જોઈ શકો છો કે કોઈ પણ પ્રકારનું કાંઈ બર્નિંગ કે ઇવન કાંઈ દર્દીને કોઈ કમ્પ્લેન નથી. તો અત્યારે આપણે ખીલ માટે સેલિપિલ DS કર્યું, પણ એમ ખીલના આપણે પિલિંગના ઘણા બધા ઉપયોગ છે અને એ પ્રમાણે આપણે ઘણા બધા પ્રકારના કેમિકલ પીલ કરતા હોય છે. જેમ કે આંખના કુંડળા માટે RG પીલ, પછી દાજના ડાઘા, જેમ કે ડિલિવરી પછી અમુક લોકોને દાજના ડાઘા એટલે કે એને મેલાઝમા કહીએ છીએ, એના ડાઘા હોય એના માટે લેક્ટી પીલ. પછી અમુક લોકોને ડલ સ્કિન હોય છે તો ડલ સ્કિન માટે યલો પીલ. અને ઘણીવાર
તડકે જવાથી, તાપમાં જવાથી જે PIH એટલે કે પોસ્ટ ઇન્ફ્લામેટરી પિગમેન્ટેશન હોય છે એના માટે આપણે ફિનોલ પિલ કે પછી TCA પિલ કરતા હોઈએ છીએ. અને ઘણીવાર આપણે પાસે એવા બી લોકો આવતા હોય છે કે જેને ઇન્સ્ટન્ટ, સપોઝ મેટ્રોમોનિયલ પર્પઝ માટે કે પછી મેરેજ ફંક્શન માટે કે એના માટે એ લોકોને ઇન્સ્ટન્ટ ગ્લો જોઈતો હોય છે. તો એના માટે આપણે ઘણા બધા પિલિંગ યુઝ કરતા હોય છે. આપણી પાસે કોમનલી યુઝ ઓર્મેડિક પિલ છે. અને બીજું આપણી પાસે અવેલેબલ એક O3 માસ્ક ફેશિયલ કિટ છે, અને જેને આપણે મેડિફેશિયલ પણ કહી શકીએ. એનું રિઝલ્ટ બી ઘણું સારું મળતું હોય છે. ઓકે, તો હવે તમને બેઝિક આઈડિયા આપણે શેર કર્યા પછી અને આટલું ડિસ્કશન પછી તમને હવે બેઝિક આઈડિયા મળી ગયો છે. તો અને હવે તમને ઓબ્વિયસલી મનમાં હવે જે બીક હોય છે કે કેમિકલ પિલિંગ શું છે, એના મશીન યુઝ કરતા હશે, દુખાવો થતો હશે, બધા હવે તમારા કન્ફ્યુઝન અને ડર દૂર થઈ ગયો હશે. ઓકે.